टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવે સેક્ટરના હિસાબથી આપણા સૌ કોઈનું ફોકસ જે છે તે એનર્જી પર હોવું જોઈએ બિકોઝ ઉનાળો છે. ઉનાળાની ફ્લેવરના હિસાબે તમે જોવા જાઓ તો એનર્જી એક તો ફોકસમાં આવે, ઓઇલ એન્ડ ગેસના હિસાબથી ફોકસમાં આવે, કેમ કે ક્રૂડમાં આવે થોડો ફાઇનલી સપોર્ટ જે ઈરાન પર સેન્કશન્સ અને આ તે બધા યુએસના જે સ્ટેપ્સ હતા તેને કારણે પણ જોવા મળેલા છે. તો આ બધું એક સેટઅપ પણ છે. કોમોડિટી સાથે જોડાયેલા સ્ટોક્સમાં રવિ સર આપણે પહેલાં પણ ચર્ચા કરી છે કે કોમોડિટી સાથે જોડાયેલા સ્ટોક્સમાં રિસ્ક બહુ હોય છે, પણ જ્યારે રિટર્ન્સ આવા બધા ન્યૂઝને બધાને કારણે આવે ત્યારે બમ્પર રિટર્ન્સ પણ આવતા હોય છે. હવે ક્રૂડ રિલેટેડ સ્ટોક્સમાં બધામાં એક્શન અત્યારે ફિલહાલ ચાલી રહ્યું છે, ઓલ થેન્ક્સ ટુ નવા સેન્કશન્સ ઈરાન પર જે લાગ્યા તે. આવી સ્થિતિમાં જે નિફ્ટી એનર્જી છે કે પછી ઓઇલ એન્ડ ગેસ છે, આ બધામાં જે તેજી આવી છે તેને કઈ રીતે જોઈએ? બિકોઝ એનર્જીમાં તો બહુ એલાબોરેટ ટર્મ છે એનર્જી, એવું નથી કે માત્ર ઓઇલ એન્ડ ગેસ, પરંતુ એ સિવાયની પણ પ્રોડક્ટ્સ જે છે રિન્યુએબલ વગેરે છે તે બધાને પણ સ્થાન એટલું મહત્વ મળે છે. એટલે ઉનાળાની જે થીમ છે તે અને સાથે જે આ ગ્લોબલ અનસર્ટનિટીઝ છે તે ક્રૂડના હિસાબથી સમજીએ આપણે, એનર્જી, ઓઇલ એન્ડ ગેસ, આ બંને માટે. ઝડપથી એનર્જીમાં તો આપણે એક સ્ટોક ઓલરેડી રિકમેન્ડ કરી દીધો છે, JSW એનર્જી. બેઝિકલી એ આની થીમ પણ હતી એમાં, અને એ એક સારું એવું વર્કઆઉટ આપણે પહેલા જ એનું ડિસ્કશન થઈ ગયું, અને 16,000 કરોડનો એક નવો પ્રોજેક્ટ માટે પણ કંપની વેસ્ટ બેંગાલમાં મીન્સ કે પ્લાન નાખવા જઈ રહી છે. તો આઈ થિંક આ બધા એના માટે પોઝિટિવ ન્યૂઝ છે. હા, જે ઓઇલ એન્ડ ગેસમાં શું છે, લાઈક કે ત્યાં વોલ્ટાલિટી પ્રાઇસની રહેશે, બટ બેસ્ટ કેસ સિનારીઓ $60 થી $70 આપણા માટે બેસ્ટ છે. 60 નીચે પણ ના જવું જોઈએ. ક્રૂડ સસ્તો આપણા માટે સારું નથી, કારણ કે જો 60 નીચે ક્રૂડ જાય તો આપણા જે મોટા રેમિટન્સ છે આપણે ગલ્ફમાંથી આવે છે, મોટા ઇન્વેસ્ટમેન્ટ ત્યાંથી આવે છે, અબુધાબી, આ તે ઘણી બધી ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ છે જે ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, ત્યાં થોડું ડેન્ટ લાગે, ત્યાં થોડી અનસર્ટનિટી ઊભી થાય. તો એના હિસાબે 60 નીચે પણ નહીં, અને 70-75 આઈ થિંક અહીંયા પણ બ્રેક લાગવી જોઈએ, કારણ કે આપણને પોસાય નહીં એના ઉપર જો ક્રૂડ રહે. તો બેઝિકલી આપણા માટે તો એક ફેર સિનારીઓ છે, સારા સિનારીઓ પર જઈ રહ્યા છે. આપણી કંપનીમાં અત્યારે જે પ્રાયોરિટી આપવાની છે એ ડાઉનસ્ટ્રીમ પર વધારે આપવાની છે, કે જે ક્રૂડનું યુઝ કરે છે, ક્રૂડ જેનું મેજરલી ફ્યુઅલ છે. આઈ થિંક અહીંયા થોડું ફોકસ રહેશે, અને મીન્સ પર્ટિક્યુલર મને એવું દેખાઈ રહ્યું છે કે એ સેક્ટરમાં તમારે જો ડાઉનસ્ટ્રીમમાં ફોકસ કરવો હોય તો આઈ થિંક ઘણા બધા કરેક્શન બાદ આઈ થિંક કે જે એક કેમિકલ પણ એનો એક ડાઉનસ્ટ્રીમનો જ પાર્ટ ગણાય છે, અને આઈ થિંક અહીંયા ફોકસ કરો. કેમિકલ સેક્ટરમાં તમને એક સારી તેજી જોવા મળશે, જેમાં પીએ ઇન્ડસ્ટ્રી છે, સાથે સાથે SRF છે, જ્યાં તમને એક તેજી જોવા મળશે. સેકન્ડ, ડાયરેક્ટ જો તમારે એને એનર્જી સેક્ટરમાં જવું હોય તો એક ઓઇલ માર્કેટિંગ PSU પર હિન્દ પેટ્રો વધારે બેટર લાગી રહી છે. આઈ થિંક સૌથી બેટર કંપની છે જ્યાં જે ગેસ સબસિડી રિલેટેડ થોડા ઇસ્યુ નથી, પરંતુ આને એક સારો એડવાન્ટેજ HPCL ને મળી શકે છે. તો ડાઉનસ્ટ્રીમમાં આને ફોકસ કરો. અપસ્ટ્રીમમાં જવું હોય તો મારા હિસાબે ઓઇલ ઇન્ડિયા એક બેટર પ્લેસ દેખાઈ રહી છે, અને એનું જે બ્રેક ઇવન છે પણ કમ્પેરેટિવ અને સ્ટ્રોંગ છે, ને ગવર્મેન્ટના બેનિફિટ્સ ઘણા છે. ONGC ને શું છે કે ONGC ના ઓપરેશન એટલા બધા મોટા અને વાસ્ટ છે કે ત્યાં ગ્લોબલ ઓપરેશન પર એ વધારે વર્ક કરતી હોય છે, અને એને પ્રાઇસની સેન્સિટિવિટી વધારે છે. જો આમાં જવું હોય તો મારા હિસાબે ઓઇલ ઇન્ડિયા પર ફોકસ કરો. અહીંયા કમ્પેરેટિવ 390 આસપાસના લેવલ છે, એ બેટર પ્લેસ છે. અને એના ઉપર બીજું જે ફોકસમાં રાખવાનું છે એ તમે MRPL કે ચેન્નઈ પેટ્રો આમાંથી એક પરચેસ કરો. આ રિફાઇનિંગ કંપનીઓ છે, અહીંયા તમને એક સારી રિકવરી મળશે. MRPLમાં બાઇંગની સલાહ રહેશે, અને એ આઈ થિંક 140 આસપાસ આ ટ્રેડ કરી રહ્યો છે. અહીંયા તમને 168 થી 174 સુધીના ટાર્ગેટ મળી શકે છે. તો આ બે કંપનીઓ આઈ થિંક ડાયરેક્ટ ઓઇલ અપસ્ટ્રીમ ડાઉનસ્ટ્રીમમાં જવું હોય તો ઓઇલ ઇન્ડિયા, MRPL અને હિન્દ પેટ્રો, આ 3 પર ફોકસ કરવું જોઈએ. ઓઇલ ઇન્ડિયા, MRPL, હિન્દ પેટ્રો, આ બધાની આપણે અહીંયાથી ખાસ વાત કરી કે જેને ધ્યાન પર રાખીશું.